હરે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। થોડા દિવસ માટે હું ભુજ આવ્યો છું ને ઇસ્કોન મંદિરની જે રૂમ છે ત્યાં હું રોકાયો છું। સવારના 7 વાગી ગયા છે, નહીં ધોઈને તૈયાર છું। પાકી ચશ્મા રૂમાલ મેં લઈ લીધો છે। નીચે મારો મિત્ર જે છે બાઇક એકદમ ઢો કરીને તૈયાર છે। ખાલી પાણીની બોટલ મંદિર મૂકવાની છે એ લઈ લીધી છે। કાલુ પાછળ પડી ગયો, તમારા ચશ્મા આપો, તમારા ચશ્મા આપો, ના પાડી તો પાછળ પડી ગયો, ભાવ કરવા માંડ્યો। આપણે પહોંચી ગયા ઇસ્કોન મંદિર। સૌથી પહેલાં પ્રભુપાદજીના દર્શન કરીશું। જગન્નાથજીના દર્શન કર્યા પછી હું ભાવ વિભોર થઈ ગયો, ભજન કરવા બેસી ગયો। રસોડામાં ગયો તો મને ખાવાનું મન થયું તો હું ખાવા બેસી ગયો। ઘણા બધા બજારમાં સેવા છે ભગવાનની, તો આપણે ટિફિન તૈયાર કરી લીધું। રાજભોગ બી લાવવાનો છે। હું એકદમ એક્ટિવા ઢો કરીને નીકળી ગયો છું। મારી જોડે સપોર્ટમાં યુગ છે। સૌથી પહેલાં આપણે એક રોજીની ધોતી લેવાની હતી, આપણે ધોતી લઈ લીધી। પેટ્રોલ નહોતું તો પેટ્રોલ પુરાવી દીધું। પછી ભગવાનના સ્ટીકર લેવાના હતા, એ પ્રિન્ટિંગની દુકાને આપણે સ્ટીકર લઈ લીધા। ભગવાનના ફૂલ લેવાના હતા, ફૂલ લીધા। હવે આપણે જઈ રહ્યા છીએ જીજ્ઞા માતાજીના ઘરે। મારી જોડે યુગ છે, યુગનું જ ઘર એટલે જીજ્ઞા માતાજીનું ઘર। જીજ્ઞા માતાજીના ઘરે ગયા તો આપણને મળી ગયો ફાલુદા, અને આપણે ફાલુદા લપ એકદમ ફટાફટ પી લીધો, ખાઈ લીધો। હવે આપણે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિરમાં, જોઈ શકો છો। ભગવાનને રાજભોગ લાગી ગયો અને હું જમવા બેસી ગયો। એકદમ જોરદાર પ્લેટ બની ગઈ છે। રોટલી, શાક, દાળ, ભાત ને ઘણી બધી ભજીયા ઘણું બધું આપણને ખાવાની મજા આવી ગઈ। ખૂબ આભાર ઇસ્કોન મંદિર, ભુજ અને યુગ અને એમની ફેમિલીનો। તો આપણે હવે રૂમે જઈશું, કેમ કે બપોરના 2 વાગી ગયા છે। બહુ ભાગદોડ હતી, બહુ ગરમી છે, તો આપણને થાક લાગ્યો છે। કપડાં બદલી લીધા છે, હવે આપણે સૂઈ જઈશું। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે મળીશું નવા બ્લોગમાં।